ગુડ મોર્નિંગ સીતારામ બધાને કેમ છો બધા મજામાં અને સ્વાગત છે બધાનું મારા આજના વિડીયોમાં અને 8:30 વાગી ગયા છે સવારના અમે થઈ ગયા છીએ રેડી કમ્પ્લીટ નાઈ ધોઈ અને આજે તો છે ગણેશ ચતુર્થી તો સૌથી પહેલા તો ગણેશ ચતુર્થીની બધાને હાર્દિક હાર્દિક શુભકામના ગણપતિ બાપા બધાને હાજર નરવા રાખે અને બધાની મનની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા અમારા પરિવાર તરફથી બધાને મારા યુટ્યુબ ફેમિલીને અને ભાઈ આજે તો નૈત્રી બેનના જોવા જેવા છે કેમ કે સવારની ઉઠી છે આજે વહેલી ઉઠી ગઈ 7 વાગ્યાની નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ ને આજે તમે એને જોશો ને તો તમે એમ કહેશો વાહ નૈત્રી જો જઈ લ્યો બધાય જોયું એને લુક જઈ લ્યો અરે વાહ જો ભાઈ ગઈ આમ બધાય તો ખરા બધાય છુપાઈ ક્યાં જાસ તું છુપાઈ ક્યાં જાસ હે લે આ તો ભાગે છોકરી તો લે તું ક્યાં ભાગીને જઈશ એ પકડાઈ ગઈ ચોર પકડાઈ ગયો કાંઈ નહીં હાલો છે ને વરસાદના છાંટાઈ ચાલુ થઈ ગયા છે અને એને આજે સ્કૂલમાં છે ફંક્શન ટૂંકમાં ગણેશ ચતુર્થી છે ને તો એ નિમિત્તે ગણપતિ બાપ્પા તો કપડા હારા જ છે મારા ન થારા કા તમારે સ્કૂલના સ્ટુડન્ટ હોય ને એને તૈયાર થવાનું હોય અમારે ન હોય અમે તો વાલી કહેવાય અમારે તો સાદા કપડાં જ પહેરવાના હોય તો મેં તો આ નવો ડ્રેસ પહેર્યો છો હમણાં લીધો એ જ સાતમા ઉપર હારો જ છે દીકા રેણુ માસી જેવો જો ઉભી રાહ જરાક સેટ હરખો કરી દો સેજ ત્રાહો થઈ ગયો સામ ઊંચું જો સેજ અરે વાહ બ્યુટીફુલ ગર્લ હાલો ચપ્પલ પહેરી લ્યો જો અમે છે ને નૈત્રીબેનના સ્કૂલે ગયા હતા તો ત્યાં ગણપતિની બધી તૈયારી થઈ ગઈ છે પણ છે ને ગણપતિ બાપાને બેસવા માટેનું આસન એક નહોતું પૂરું જે જોઈએ એટલે હું ગાડી લઈને નૈત્રીને લઈને જો આસન લેવા આવી છું દુકાને અત્યારે સરસ મજાનું 50 રૂપિયાનું આસન લઈ લીધું છે ગણપતિ બાપાને બેસાડવાનું હવે પાછા સ્કૂલે જઈએ છીએ લ્યો જઈ આવ્યું તમે બે દર્શન કરી આવ્યું બે જો અત્યારે 12 વાગ્યા છે અને અમે આવી ગયા છીએ નૈત્રીના સ્કૂલેથી સીધા મારા મમ્મીના ઘરે જ આવ્યા છીએ નૈત્રી બેન કે બાની ઘરે જાવ જો નાનીમાં ફોટો પાડે જો બે છોકરીના ફોટા પાડે છે નાનીમાં અને આ બા એ ભૂતા છે બાને પગમાં પાટે છે નૈત્રી હાડી નીકળી ગઈ અને અહીંયા રસોઈ ચાલુ છે શું થયું લાડવાનું કામકાજ ચાલુ છે તો ગરમ થઈ ગયું લાડવા ને દાળ ભાત શાક રોટલી ને એવું બધું આજે ગણેશ ચોથ છે તો કરવાનું છે અને લાવ હવે તમારે બેનિયા સાડી કાઢ દો કેમ કે નૈત્રીએ તો સવારે 8 વાગ્યાની સાડી પહેરી છો આજ 8 વાગ્યાની પહેરી હવે તો થાકી ગઈ હશે કા થાકી ગઈ ને
કે પહેરવીશ હજી? થાકી ગઈ ને? ચલ નાની મેં ફોટા પાડ્યા લે. કેવો બન્યો છે લાડવો? એક નંબર. કેવો લાડવા અને સબ્જી છે, દૂધી ચણા દાળની સબ્જી, સલાડ અને અહીંયા ગરમા ગરમ રોટલી થાય છે ભાઈ. અને જો હું એ જમવા બેસી ગઈ છું. આજે તો ગણેશ ચોથ છે એટલે મેં કીધું મારી મમ્મી કે આવી છો તો તું જમીને જ ખાશે. લાડવા મારા પ્રિય છે, મને લાડવા બહુ ભાવે એટલે હું એકાદ લાડવો એક રોટલી એવું ખાઈ લઈ. તો હાલો બધાય બપોરા કરવા. હા જો 4:30 જેવું થઈ ગયું. પીઠા અને ઈતરીન પપ્પાએ ચા પાણી પીધા અને હું બસ જો હવે છે ને આ માંડવી બાફેલી એને ભાવે મીઠું ને હળદર ને નાખીને, એટલે આ માંડવી જો કુકરમાં નાખી આટલી માંડવી બાફી નાખવું. અને આ પછી એટલા વાસણ ઉટકી નાખ્યા. અને ગણપતિ બાપાની બધી તૈયારી થઈ ગઈ છે, કેમ કે અમે બેસાડતા નથી પણ ગણેશ ચોથ છે તો પૂજા ને એવું બધું કરીએ અને ગણપતિ બાપાને પ્રસાદ ધરાવીએ. તો લાડવા મારી મમ્મીએ કર્યા હતા ને તો ત્યાંથી હું 4-5 લાડવા લઈ આવી કે હાલે તું લેતી જા, તારે કરવા નહીં. એટલે આમાંથી પ્રસાદ ધરાવી દે છે. બાકી તો બુંદીના લાડુ તૈયાર લઈ આવીએ, પણ હવે આજે આ પ્રસાદ ધરાવી દઈ, પછી હજી તો 10 દિવસ છે એટલે બુંદીના લાડુ ને બધી અલગ અલગ જગ્યાએ ધરાવશું. નૈત્રીની સ્કૂલમાં એકાદ દિવસ ધરાવશું ને એવું બધું કરશું. જો હળદર મીઠું નાખી અને માંડવી બાફવા મૂકી દીધી. અને અમારે છે ને જ્યાં સુધી આ કાચી માંડવી આવશે ને, 50 કિલો હોય કે 100 કિલો હોય, ડેઈલી 1 કિલો માંડવી અમારે જોઈએ. કેમ કે બીજું બધું ઓછું ખાય, પડીકા ને એવું બધું ઓછું ખાય, અમે આવું વધારે ખાય ફ્રૂટ ને કાચું બધું. એટલે ડેઈલીની 1 કિલો માંડવી અમારે નૈત્રીને એટલી માંડવી જોઈએ, મારે જોઈએ અને પપ્પાને જોઈએ. એટલે જ્યાં સુધી લીલી માંડવી આવશે ને કાચી, ત્યાં સુધી અમારા ઘરમાં ડેઈલી માંડવી આવે. જો એટલી બાફવા મૂકી અને આટલી હજી અહીં રાખી છે. રાખ ચાલુ રાખ. પંચામૃત કહેવાય. દહીં પંચામૃત. પછી આપણે જનોઈ પહેરાવશું. પછી જનોઈ પહેરાવવાની, પછી ચાંદો કરવાનો, ફૂલ ચડાવવાના. તો પહેલા ચડાવી દીધા હોય તો આર્યા જો ફૂલાલ ગણપતિ બાપા મોરિયા હીરાજીને ખાજો. અમારી ત્યાં ભૂલ થાય તો માફ કરજો, કાલા વાલા માની લેજો. હજી ચડ્યા બસ હરીદી સીધી માન ચડાવી દે. અરે વાહ. ચાલો માંડવી બફાઈ ગઈ. સીધ જાવું તમારે ઉંદેડા જોવા. આવી જાય છે ઉંદેડા 2 વાર. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષમાં તને ભૂલી નહીં ગયા હોય ને ઉંદેડા? તારા દીકરાઓ છે બધાય? અચ્છા તું એની મમ્મી છો તો ન ભૂલે તને. તો તને ગોતતા હશે, તું જલ્દી જા, મમ્મી મમ્મી કરતા હશે. કહેતા હશે કે હજી મારી મમ્મી નો આવી, હજી મારી મમ્મી નો આવી. શું કરશું હવે? જાતા આવે તેને. અચ્છા ગણપતિ બાપા તાર દીકરા છે એવું કોણે કીધું તને? કોણ? બધા તારા દીકરા જ છે? અચ્છા બધા તારા ઓળખીતા જ. જો ભાઈ ગયા છો બેન, હાઈલા છે બેન. હવે રાતે આવશે 8 સાડા 8 રખડીને 2 બાપ દીકરી. શાક તો થઈ ગયું છે ને મારે બાજરાના રોટલા કરવાના છે. તો કેટલા વાગે? 4:45. તે 4:45 તો અત્યારે થઈ ગયા. હું 4:45. ચાલો ગરમા ગરમ રોટલો બાજરાનો ઘીમાં લથપથ તૈયાર છે. અને આ ત્રણેય બેસી ગયા જમવા. મારે કંઈ જમવાનું છે નહીં. અને જોઈને પપ્પા આ તીખા ગાંઠિયા લઈ આવ્યા, આ લાડવા લઈ આવ્યા, ખાધલી લઈ આવ્યા અને ચૂરમાના લાડવા તો પડ્યા જ છે. અને મેં છે ને બપોરે જમ્યું હતું એટલે હું અત્યારે નહીં જમું. એ ત્રણેય જમી લે. ખાલી છાશ જ પીવે છે. જમી લે, ખાલી છાશ ન પીવાય. ભૂખ નથી. ઉંદેડા રમાડ્યા હતા પછી એનું વોશ કર્યા ને આવીને. ઠીક તો વાંધો નહીં.
પાછા અત્યારે જવાસ હા હવે શું હોય હવે હુઈ ગયા હોય એ નહીં બિલાડી આવવાની છે બિલાડી આવવાની છે અત્યારે અરે વાહ વાંદરી નથી આવી વાંદરી તો બળતા ભરેવી અચ્છા બિલાડી આવી એમ ને ઠીક તો તમે બે બિલાડી રાતે આવશે રાતે આવશે અચ્છા અત્યારે ખાલી ઉંદેડા આવ્યા એમ ને ઠીક એક પછી એક બધા આવતા જાય એમ ને ઠીક તો તમે બે બિલાડી જ છો આવંદેડી છે હા તું બિલાડી ઈ ઉંદેડી કે ખિસકોલી ખિસકોલી હે હુઈ ગયો હે ને હે ઊભી રહે ને હુવા દે હુઈ ગયો છે તો હુવા દે ને એને થોડીક વાર હુઈ ગયો છે મમ્મીના ખોળામાં ઈ જો મમ્મીના ખોળામાં હુઈ ગયો જો ઈ દીકરા છે એના એને મમ્મીના ખોળામાં હુઈ ગયા છે ઈ. જો કોણ છે ઈ જો જોઈ લે ખોળામાં હુઈ ગયો ને જોઈ લે તું જોઈ લે હા જોઈ લે ઈ રેવા દેજો રેવા જ દેજો લઈ જાઓ છે આપણે છેલ્લેથી એમને આપી દેજો ભાઈ સ્કૂલે લઈ જાય સ્કૂલે લઈ જઈશ ને એને 1 2 3 શીખવાડી દેજે હુઈ ગયો નહીં બોલાવ મેં એને હુઈ ગયો ઈ જો